નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે પોઝિટિવ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 117 પોઈન્ટ વધીને 24,053 બંધ આવ્યો છે અને ખાસ તો 26,000ની ઉપર બંધ આવવામાં નિફ્ટી ઇન્ડેક્સ આજે સફળ રહ્યો છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ આજે 2% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ આજે 1.90% પ્લસમાં રહ્યો છે. ઘટવામાં આજે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.70% ડાઉન ગયો છે. સ્ટોકમાં બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડમાં 18.5%ની તેજી રહી હતી આજે. 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સમાં આજે 12.5%ની તેજી રહી છે. ગોલ્ડ ETF આજે 3% પ્લસમાં રહ્યા છે અને સિલ્વર ETF આજે 5.5% ઉપર ગયા છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ. આપણા દેશની આ એક દિગ્ગજ ઓટો કંપની છે. 2 વ્હીલર 3 વ્હીલરથી લઈ હેવી ક્ષમતાવાળા ટ્રક તથા ટ્રેક્ટરથી લઈ અને 4 વ્હીલર કાર સુધીની આ કંપનીની પ્રોડક્ટ છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 37,218 કરોડ હતું તે ત્યાંથી વધીને 45,529 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3,546 કરોડથી વધી 4,377 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 21% છે. સ્ટોક પ્રાઇસ CAGR 1 વર્ષનો 30% છે. 3 વર્ષનો CAGR 40% છે. 5 વર્ષનો CAGR 43% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 20% છે. ડિવિડન્ડ અલગ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,29,000 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 76,481 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે કહી શકાય, પરંતુ કંપની કર્જનો જો યોગ્ય રીતે ઉપયોગ કરીને તેનો ફાયદો ઉઠાવે ને તો સારું પણ રિઝલ્ટ આવી શકે છે અને આવી પણ રહ્યું છે. આ કંપનીનું માર્કેટ કેપ 4,39,644 કરોડની છે. આ એક દિગ્ગજ કંપની છે. સ્ટોક પ્રાઇસ 3,535 રૂપિયા છે. 52 વીક હાઈ 3,724 રૂપિયા બનેલો છે. પી રેશિયો 32 છે. ROCE 14% છે. ROE 18% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.72% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 18% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 18.43% છે. FIIનું હોલ્ડિંગ 38% છે. DII 29.95 લગભગ 30% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.93% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. મજબૂત ફંડામેન્ટલ છે. આવતી 4 નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે. આગળની કંપની છે BLS ઇન્ટરનેશનલ સર્વિસીસ લિમિટેડ. વિઝા આવેદન તથા આઉટસોર્સિંગમાં આ એક મોટી વૈશ્વિક કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 493 કરોડ હતું તે વધીને 711 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 121 કરોડથી વધી 181 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 111 કરોડથી 204 કરોડ, ત્યાંથી 326 કરોડ, ત્યાંથી 540 કરોડ થઈ અને 600 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 65% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 37% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 359 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,690 કરોડ છે. માર્કેટ કેપ 12,721 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 309 રૂપિયા છે. 52 વીક હાઈ 522 રૂપિયા બનેલો છે. પી રેશિયો 22.5 છે. ROCE 33.60% છે. ROE 36.30% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.33% છે. સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આવી કંપનીઓ લાંબા સમય સુધી નીચે નથી રહેતી.
ચાલી જાય ત્યારે હાથમાં પણ નથી આવતી હોતી. જેવી રીતે આજે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ ચાલી ગયો ને તેવી જ રીતે આ કંપની પણ બોટમ લેવલે ટ્રેડ કરી રહી છે. આગળ એક સજ્જન નાહર ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિશે વિગત આપવા કહે છે. કપડાં અને ચાનો બિઝનેસ કરતી આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 118 રૂપિયા છે. 52 વીક હાઈ 161 રૂપિયા બનેલો છે. પી રેશિયો 22 છે. ROCE 3.86% છે. ROE 1.11% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -59% છે. TTM 28% છે. ફંડામેન્ટલની દ્રષ્ટિએ આ કંપની મને બિલકુલ પસંદ નથી આવતી. એક નાની અમથી મૂડીથી શોખ પૂરો કરવો હોય તો કરાય. આગળની કંપની છે સનફ્લેગ આયર્ન એન્ડ સ્ટીલ. આ કંપની વિશે વાત કરવા એક સજ્જન કહે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ 895 કરોડ હતું તે વધીને 1013 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 28 કરોડથી વધી 63 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -9% છે. TTM 35% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 9% છે. માર્કેટ કેપ 4943 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 274 રૂપિયા છે. પી રેશિયો 25 છે. ROCE 4% છે અને ROE 2.33% છે. આ કંપનીની બુક વેલ્યુ 486 રૂપિયા છે. સ્ટોક વેલ્યુથી ઘણી બધી બુક વેલ્યુ વધારે છે, જેના કારણે સ્ટોક પ્રાઇસ CAGR સારો છે, માટે કંપની ઓકે કહી શકાય. આગળ એક સજ્જન કેસ્ટ્રોલ ઇન્ડિયા વિશે વાત કરવા કહે છે. હજુ 2 દિવસ પહેલા જ આ કંપની વિશે વિગતે ચર્ચા કરી હતી. 19,572 કરોડની માર્કેટ કેપવાળી આ કંપનીની સ્ટોક પ્રાઇસ 198 રૂપિયા છે. 52 વીક હાઈ 252 રૂપિયા બનેલો છે. કંપની પ્રોફિટેબલ છે. પ્રોફિટનો ગ્રોથ સિંગલ ડિજિટમાં છે, જે બાબત ધ્યાને લેવી જોઈએ. સેલ્સ ગ્રોથ પણ સિંગલ ડિજિટમાં છે. આગામી 4 નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોવી અને રિઝલ્ટનો પૂરો અભ્યાસ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.